પધારશો અને પૂજ્ય આર્યન ભગતને આપ સાફો પહેરીને સન્માનિત કરશો। આ સાફો સંસ્કારનો સાફો છે। આ સાફો સંયમને ચરિતાર્થ કરતો સાફો છે। આ સાફો હનુમાનજી મહારાજની કૃપા પાત્રના ખેસ બનાવીને સાફાને બનાવ્યો છે। આ સાફાના એક એક ધાગા આર્યન ભગત તમે કરેલી સેવાના લીધા છે। પૂજ્ય ભગત એની અંદર એક એક ધાગો આપે કરેલા સુહદ ભાવનો લીધો છે। પૂજ્ય ભગત એક એક ધાગો એની અંદર આપે કરેલા સહિષ્ણુતાનો લીધો છે। આપની સજ્જનતા, આપની સાદગી અને આપની સરળતાના તોલે આ ગુજરાતનો કોઈ બાળ ન આવે અને ત્યારે એના માધ્યમથી અમે સાફો બનાવ્યો છે। અને પૂજ્ય આર્યન ભગતના સાફાના સન્માનને જોરદાર તાલીઓના માધ્યમથી આ સાફાવાળા આર્યન ભગતને સત્કારી રહ્યા છીએ। આ હનુમાનજી મહારાજના ઉપાસકને આપણે સત્કારી રહ્યા છીએ અને અંતરથી એમનું સન્માન સાફાથી સન્માન કરીએ છીએ। આ એ સાફો છે। વડીલો વર્ષો પહેલા પાઘડીઓ બાંધતા, પાઘડી લુપ્ત થઈ એટલે ટોપીઓ પહેરતા, કારણ કે ટોપી જ્યાં સુધી માથે હોય ને ત્યાં સુધી એ પરિવાર અને ગામની આબરૂ એની માથે હોય છે। અને એ જ આબરૂ, એ જ ગામ, એ જ સંસ્કાર, એ જ સેવા, એ જ સૃહદભાવ, એ જ સજ્જનતા, એ જ સૌમ્યતા અને એ જ ભક્તિ અમને પહેરાવી રહ્યા છીએ। આ સાફાવાળા આર્યન ભગત તમે અમને ખૂબ રૂડા લાગો છો ત્યારે પૂજ્ય આર્યન ભગતના સાફાના સન્માનથી અંતરથી વધાવીએ છીએ, હૃદયથી સત્કારીએ છીએ। અને ભાઈ 18 વર્ણ આર્યન ભગતને માને છે। હિન્દુ તો માને, સાથે સાથે મુસલમાન પણ આજ આર્યન ભગતને સન્માનિત કરવા માટે આવ્યો છે। એટલા માટે કહેવાય કે આ નવખંડ ધરતીની અંદર આર્યન ભગતનો જન્મ નથી થયો। આર્યન ભગત આ ધરતીની અંદર જાણે એક ઈશ્વરનું અમી પુષ્પ બનીને આવ્યા છે। ત્યારે વિનંતી કરીશ ઇમરાનભાઈ જેવો હનુમાનજી મહારાજની મૂર્તિને લઈને આવ્યા છે એવા ઇમરાનભાઈને વિનંતી છે આપ પધારશો। ઇમરાનભાઈ અમારા આર્યન ભગતનું સન્માન કરી રહ્યા છે।